ગણિતમાં ઉંમરવાળા દાખલા આવે ને એટલે માથું ફરી જાય, ખરું ને? એવા શબ્દોની માયાજાળ હોય કે સાચો જવાબ ક્યાં છુપાયો છે એ જ ન સમજાય. પણ ખરેખર તો દરેક કોયડાને ઉકેલવાની એક ચાવી હોય છે. તો ચાલો આજે આપણે એ જ ચાવી શોધીએ અને આ ગૂંચવણભર્યા લાગતા પ્રશ્નોને એકદમ સરળ બનાવી દઈએ. આ જુઓ, આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. કેટલી બધી માહિતી એકસાથે આપી છે. ભવિષ્યનો ગુણોત્તર, વર્તમાનનો તફાવત. પહેલી નજરે થોડું અઘરું લાગે, પણ ગભરાવાની જરૂર નથી. ચાલો આ જ પડકારને આપણે સ્ટેપ બાય સ્ટેપ તોડીએ. એક વાત યાદ રાખજો, આ કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ તર્ક છે. દરેક શાબ્દિક સમસ્યાની અંદર એક સરળ ગાણિતિક સમીકરણ છુપાયેલું જ હોય છે. આપણું કામ બસ એ પડદો હટાવીને એને શોધવાનું છે. કોઈ પણ કોયડો ઉકેલીએ એ પહેલાં એના નિયમો જાણવા બહુ જરૂરી છે. ઉંમરના બધા જ પ્રશ્નો છે ને, એ ફક્ત 2-3 પાયાના સિદ્ધાંતો પર જ ચાલે છે. એકવાર એ સમજાઈ ગયા પછી બધું જ પાણી જેવું સહેલું લાગશે. તો આ છે આપણું પહેલું અને સૌથી અગત્યનું હથિયાર. આપણે સમયને ગણિતની ભાષામાં ટ્રાન્સલેટ કરી રહ્યા છીએ. માની લો કે હાલની ઉંમર P છે, તો 5 વર્ષ પછી શું થાય? P + 5. અને 5 વર્ષ પહેલાં P - 5. બસ આટલું સરળ છે અને આનાથી જ આપણા સમીકરણનો પાયો નંખાય છે. હવે જે વાત હું કહેવાનો છું ને, એ આખા ખેલનો સૌથી મોટો શોર્ટકટ છે. ધ્યાનથી સાંભળજો. ઉંમરના લગભગ અડધા પ્રશ્નો તો આ એક જ નિયમથી એકદમ સરળ બની જાય છે. આ જ છે એ ગોલ્ડન રૂલ. વિચારો, જો આજે આપણી અને આપણા ભાઈ કે બહેનની ઉંમરમાં 3 વર્ષનો ફેર હોય, તો શું 50 વર્ષ પછી એ બદલાશે? ક્યારેય નહીં. એ તફાવત હંમેશા 3 વર્ષ જ રહેશે. આ એક એવી પાકી સંખ્યા છે જે આપણને સમીકરણમાં બહુ મોટો આધાર આપે છે. ચાલો, સિદ્ધાંત તો સમજાઈ ગયા. હવે વારો છે પ્રેક્ટિકલ વાતનો. પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ જોઈએ. એકવાર તમે આ પેટર્ન ઓળખતા શીખી ગયા ને, પછી જવાબ આપોઆપ દેખાવા લાગશે. મોટાભાગના પ્રશ્નો છે ને, એ આ 4માંથી જ કોઈ એક માળખામાં ગોઠવાયેલા હોય છે. દરેક પેટર્નને ઉકેલવાની એક ચોક્કસ અને સરળ રીત હોય છે, જે આપણે આજે શીખી રહ્યા છીએ. ચાલો, હવે થિયરી બહુ થઈ, સીધા કામે લાગીએ. આપણે જે પહેલો રવિ અને સીતાનો પ્રશ્ન જોયો હતો ને, ચાલો તેને શરૂઆતથી અંત સુધી ઉકેલી નાખીએ. અહીંયા ધ્યાનથી જુઓ કે કેવી રીતે શબ્દો ગણિતમાં ફેરવાયા. પહેલી લાઈન હતી 6 વર્ષ પછી, એટલે રવિ અને સીતા બંનેની ઉંમર R અને Sમાં 6 ઉમેરાયા અને તેમનું ગુણોત્તર 4:5 છે. બીજી માહિતી, ઉંમરનો તફાવત 7 વર્ષ છે, એમાંથી તો સીધું જ સમીકરણ બન્યું S - R = 7. જોયું? પ્રશ્ને પોતે જ આપણને 2 સમીકરણો આપી દીધા. તો આપણું પહેલું કામ છે આ ગુણોત્તરવાળા અપૂર્ણાંકને દૂર કરવાનું. બસ ચોકડી ગુણાકાર કરી દઈએ એટલે આપણને એક સીધું અને સરળ સમીકરણ મળી જાય. હવે આવે છે આખા દાખલાનો સૌથી સ્માર્ટ સ્ટેપ. આપણી પાસે 2 અજ્ઞાત છે, R અને S. એનાથી કામ અઘરું બને. પણ બીજા સમીકરણ પરથી આપણને ખબર છે કે S તો R+7 બરાબર છે. તો બસ આપણે Sને સમીકરણમાંથી હટાવીને તેની જગ્યાએ R+7 મૂકી દઈશું. આનાથી આખું સમીકરણ ફક્ત R વાળું બની જશે. અને બસ અહીંથી તો હવે સાવ સાદું ગણિત છે. R વાળા પદોને એક બાજુ લાવો, સંખ્યાઓને બીજી બાજુ, અને સાદુરૂપ આપતા જ જવાબ આપણી સામે છે. R એટલે કે રવિની હાલની ઉંમર 22 વર્ષ. એકવાર R મળી ગયો પછી તો S શોધવો તો સાવ સહેલું છે, ખરું ને? આપણને ખબર જ છે કે સીતા રવિ કરતાં 7 વર્ષ મોટી છે, તો 22 + 7 એટલે કે 29. લો, થઈ ગયું, કોયડો ઉકેલાઈ ગયો. ચાલો ફટાફટ એક બીજો પ્રકાર પણ જોઈ લઈએ. આ વખતે તફાવતને બદલે સરવાળો આપ્યો છે અને ભવિષ્યને બદલે ભૂતકાળનો ગુણોત્તર છે, પણ રીત એ જ રહેશે. પહેલા શબ્દોને સમીકરણમાં ફેરવીએ. ફરીથી આપણું પહેલું સ્ટેપ એ જ, ચોકડી ગુણાકાર કરીને સમીકરણને વ્યવસ્થિત અને સરળ બનાવી દઈએ. અહીં પણ આપણે એ જ સ્માર્ટ રીત વાપરીશું. આપણી પાસે A + B = 50 છે, એનો મતલબ કે A = 50 - B. આ કિંમતને આપણા મુખ્ય સમીકરણમાં મૂકી દઈએ, એટલે સમીકરણમાં ફક્ત B જ બાકી રહે. અને થોડું સાદું ગણિત ઉકેલીએ એટલે તરત જ આપણને Bની ઉંમર 21 અને Aની ઉંમર 29 મળી જાય છે. જોયું? રીત એની એ જ રહી, ભલે પ્રશ્નનો પ્રકાર થોડો અલગ હતો. તો આપણે જે પણ શીખ્યા, ચાલો એને એક ક્વિક વિન ટૂલકિટમાં ગોઠવી દઈએ.
આ તમારી એવી ટૂલકીટ છે જે તમને કોઈપણ ઉંમરના પ્રશ્નને ઝડપથી અને પૂરા આત્મવિશ્વાસથી ઉકેલવામાં મદદ કરશે. આ 4 મુદ્દાઓ હંમેશા ધ્યાનમાં રાખો. પહેલું, હંમેશા તફાવત કે સરવાળાનો ઉપયોગ કરીને સમીકરણને એક જ ચલમાં લાવો. બીજું, ગુણોત્તરને સરળ બનાવો. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, જવાબ મળ્યા પછી 1 સેકન્ડ માટે વિચારો, શું આ જવાબ વ્યવહારુ લાગે છે? આનાથી નાની મોટી ભૂલો ટળી જશે. તો આ વાત હંમેશા યાદ રાખજો. હવે પછી જ્યારે પણ ઉંમરનો પ્રશ્ન સામે આવે ત્યારે ગૂંચવાવાની જરૂર નથી. યાદ રાખજો કે એની અંદર ફક્ત થોડા સરળ સમીકરણો છુપાયેલા છે અને હવે આપણને એને કેવી રીતે શોધવા તે આવડે છે. તો હવે વારો છે આ જ્ઞાનને અજમાવવાનો. આ રહ્યો એક નવો પડકાર અને એને ઉકેલવા માટેના બધા સાધનો પણ આપણી પાસે છે. વિચારો, કયા 2 સમીકરણ બનશે અને એને કેવી રીતે ઉકેલી શકાશે? મને ખાતરી છે કે હવે આ કોડ ઉકેલવો સાવ સહેલો લાગશે.